लयन्ति यदृक्षाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। આજે ઉલટ ક્રિયાનો 10મો ક્લાસ 9 પૂરા થયા અને ગઈ વખતેની જે ઉલટ ક્રિયા હતી એની અંદર આકાંક્ષા હતી ગ્રહણ અને આ વખતે છે એ પેજ નંબર છે પંચમ વેદનો 327 પંચમ સંવેદ રજોગુણની 10 આકાંક્ષાની ઉલટ ક્રિયાઓ એમાં ગમન આકાંક્ષા બીજો પેરેગ્રાફ ગમન આકાંક્ષા શરૂ કરીએ વિશે થોડું વાંચી લઈએ. લલિતભાઈ વાંચશે એટલે આપણે બધા થોડું ધ્યાન દઈએ બરાબર એટલે ત્યાં અવાજ સંભળાશે બરાબર અને આવાજ જોતા જાય. હવે ગમન આકાંક્ષાનો અનુભવ સાંભળો. સુષ્ટ દુષ્ટ કાર્ય સારું સ્ત્રી પુરુષ સર્વ જીવ ગમન કરે છે. હવે તે સ્વધર્મને વાસ્તે ગમન કરવું છે તે કહું છું. ભિન્ન એટલે કે હવે પછી ભવિષ્યમાં જે દેહ મળનાર છે તે દેહ ધર્મની જે પ્રવૃત્તિ તે પૂર્વકાળે કહેલા વિધિ વચન પ્રમાણે ક્રિયા કરવી, ભક્તિ, તીર્થયાત્રા, સંત દર્શન, પ્રદક્ષિણાની આદ્ય વિચરવું તથા નાના પ્રકારના ઉત્તમ કર્મમાં અતિ ઉતાવળું ચાલવું. કારણ કે આવો મનુષ્યનો દેહનો દાવ ફરીથી હાથમાં આવતા વાર લાગે. તેટલા માટે નિષ્દિન નવરું બેસી રહેવું નહીં, પણ સાધન અભ્યાસમાં વખત કાઢવો. હવે પ્રથમ સર્વ તત્વ ભાગની પ્રવૃત્તિ તે નિજ સજાણ ગતિએ કરવી. આ પ્રકારનું ગમન કરવામાં કિંચિત માત્ર અનુમાન કરવું નહીં. અહો, આપણને ઉપાસના, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ એ જ પરમ ગુરુની કૃપાનું સૌભાગ્ય જાણવું. એથી કરીને આપણે આદિ યજન કરવા યોગ્ય થવું છે. આપણા માટે આ પ્રકારે ગમન કરવા ગતિની ચાલતી ચાલવું તે પોતાની ઈચ્છા નીતિએ અહીં એટલે ગતિમાં બિરાજમાન થવું. પછી જન્મ મરણ અને અનીતિ ક્રિયાનો બોજો માથેથી સર્વ ઉતરી જશે. પણ કહ્યું તે પ્રકારે ચાલતા ચાલતા પોતાના સ્વરૂપને પહોંચે અને તેનું ઓળખાણ પડે. એટલે કે આ માપક દેહને વિશે નિજ રૂપ અલ્પજ્ઞની માપક ગતિ બહુવિધ જાણવામાં આવે. પછી અનાદિ નિજપતિ જે અંશના પોતાના પિતા તેના ભણી ચાલવાનું, તે નિજ સજાણ વૃત્તિએ ઉતાવળું ચાલવું. તે અપાર ગતિ કરતાની જાણીને જેમ પોતાની માતા આગળ અજ્ઞાન બાળક દોડીને ગળામાં વળગી પડે તે પ્રકારે નિજ આપનો હેતુ પતિ તરફ અંગો અંગ આપવો. આ પ્રકારે ચાલ્યા વિના વાટ ફૂટે નહીં. જે નિજ કરતા બદને વિશે પહોંચીએ તે માટે ગતિએ કરીને અતૂટ પ્રતીતિની ધારણા વડે ચાલજો. પછી આ ઉપરાંત જીવને કલ્પાંત સુધી ફરી ચાલવાનું બીજું રહેતું નથી. એટલા જ સારું આ એક ગમન ગતિ પરમાર્થ દોષથી સર્વ કરજો. વળી અહીં સુધી ચાલતા વચમાં ખોટી થઈને વિશ્રામ લેશો નહીં. આ પ્રકારે સર્વજ્ઞ પરમ ગુરુએ સકર્તાની ઉપાસનાની ગતિના અનુભવ પ્રભાવનું રૂપ કહ્યું. રજોગુણની આ 10 આકાંક્ષાઓની ઉલટ પ્રવૃત્તિરૂપ પ્રતીતિ જાણીને વિચારવા સારું કહી. કીધું હવે ગમન આકાંક્ષાનો અનુભવ. ગમન આકાંક્ષાનો અનુભવ શું છે પહેલા એ કીધું. ગમન આકાંક્ષા થઈ નથી, કેવી રીતે ગતિ ઉત્પન્ન થઈ? તો આપણે કહીએ કે ગમન આકાંક્ષાનું ઉત્પત્તિ થઈ. કીધું કે અત્યારે તો ગમન આકાંક્ષા મહદ એ પગમાં ભરેલી છે આપણા. એટલે ગમન આકાંક્ષા ક્યાં છે? જે ગતિ ઉત્પન્ન થઈ છે એ, અને મારી ગતિ જ્યાંથી ઉત્પન્ન થાય છે, હું અહીંયા આવ્યો તો ભલે ને હું કારમાં આવ્યો, સ્કૂટર લઈને આવ્યો કે ચાલતા આવ્યો, પણ ગતિનું રૂપાંતર છે. પગની ગતિનું રૂપાંતર કાર છે, પ્લેન છે, સ્ટીમર છે, રોકેટ છે, એ ગતિનું રૂપાંતર છે.
પણ ભરેલી ક્યાં હતી? તો કે દરેક જીવના પગમાં ભરેલી હતી. કાચબો હાલે છે તો પછી ઢેગરોડી હાલે છે તો ઉંદર હાલે છે તો ગાય ભેંસ કૂતરા બિલાડા હાથી ગમન આકાંક્ષા એની પગમાં ભરેલી છે. તો પગ છે એ ગમન આકાંક્ષાનું સાધન છે. હવે આ થઈ આપને દેખાતી ચોખ્ખી ગમન આકાંક્ષા. દ્રશ્ય પડે ઈ ગમન આકાંક્ષા. જેને જોવો એને વાંધો જતો હોય તો આપણે ખબર પડી જાય છે આ ગમન આકાંક્ષા છે. તો ગમન આકાંક્ષા છે એ સ્પષ્ટ દેખાય છે. તો આટલી સ્પષ્ટ દેખાય છે એના કારણે ગમન ચાલુ. પણ આ ગમન આવ્યું ક્યાંથી? પગમાં ગતિ આવી ક્યાંથી? પગમાં જ ગતિ ભરાઈ ગઈ. આવી ક્યાંથી? તો એને આપણે આખરે વિચાર કરતા આપણે જ્યારે શુક્રાણુ હોઈશું, પછી એનાથી આગળ અવિગત અંકુરમાં આવીશું, અને એનાથી આગળ જ્યારે આવીશું ત્યારે અવિગત આકાશમાં આવીશું. અવિગત આકાશની અંદર ગતિ છે નહીં અને એની વિગતો મળતી નથી, એટલે અવિગત કીધું ને એમાં ગતિ નથી એટલે એને અવિગત કીધું. હવે અવિગત છે એની અંદરથી ગતિ કેવી રીતે, કયા છેડેથી ઉત્પન્ન થઈ? તમે જે અવિગત કહો છો એની અંદરથી ઉત્પન્ન ક્યાંથી થઈ છે આ ગતિ? કોઈ જગ્યા તો હોવી જોઈએ ને. આપણે કીધું કે દ્રષ્ટિ ક્યાંથી તમારી ઉત્પન્ન થઈ? તો કે આંખની કીકીના ઉપરના ભાગમાંથી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. એવું આપણે એની જગ્યા બતાવીએ કે એમ ન કહીએ કે કાનમાંથી, અહીંથી, નાકના ટેરવાથી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. દ્રષ્ટિનું એક સ્થાન છે ઉત્પન્ન થવાનું. એ વાણી ઉત્પન્ન થવાનું એક સ્થાન છે કે ભાઈ જીભ અને તાલુ છે, દંત્ય છે, ઓષ્ટ છે, જે એના ભાગો છે એના અથડામણથી ગતિ વાણી વેખરી શરૂ થઈ. વેખરી પહેલા મધ્યમાં પશ્ચિમથી પરા હતી પણ એ ધ્યાનમાં આવે એવી હતી નહીં, એટલા માટે વેખરી. તો એ ઉત્પન્ન થઈ એટલે કીધું જીભ, મુખ અને એના અંગો એના સંયોજનથી જે વાણી ઉત્પન્ન થઈ એનું સ્થાન. પછી કોઈ કીધું કે ગાલેથી વાણી નથી ઉત્પન્ન થઈ, માથામાંથી વાણી નથી ઉત્પન્ન થઈ, દાઢીથી નથી ઉત્પન્ન થઈ, ગોઠણમાંથી નથી થઈ. એટલે નક્કી જગ્યા નક્કી થઈ ને. તો કે અવિગત આકાશમાંથી ગત આકાશ ઉત્પન્ન ક્યાંથી થયું? એની એક જગ્યા હોય ને, એનો પોઈન્ટ શું છે કે એટલે તરત કીધું કે નાદ એનો પોઈન્ટ છે. નાદ બ્રહ્મની જે શરૂઆત થઈ છે, જે કરતા એ પોતાની બાહ્ય દ્રષ્ટિ બ્રહ્મ ઉપર પાડી અને જે દ્રષ્ટિ પડી એ દ્રષ્ટિની એક હું કીધું એની લહેરી ઉઠી. આપણે કીધું ને પ્રકાશ બ્રહ્મમાં અવિકાસ વિકાસ અને કુંભસ એવી જે લહેરી ઉઠી એ વૃત્તિ કરતાની પડી. તો જે વૃત્તિ નહોતી પડી ત્યાં સુધી તો એ અવિગત જ હતી. આ બ્રહ્મ પોતે તો અકર્તા છે, એની અંદર કરતું તો છે નહીં. ભરું ક્યાંથી? જીભ તો અકર્તા છે, દાંત અકર્તા છે, વાણી વાયુ બધું અકર્તા છે. અંશ ન હોય, અંશની વૃત્તિ ન હોય, અંશને બોલવું ન હોય તો આ બધું જડ જ છે. ઈ જ ન્યાય અવિગત આકાશ જે બ્રહ્મ કહેતા હતા એ પણ જડ જ છે. એ અકર્તા છે, એ વ્યાપક છે. એની અંદર કર્તાની દ્રષ્ટિ પડે ત્યારે એ ગતિમાં આવે. હવે એ દ્રષ્ટિ કેવા રૂપે છે? આપણી દ્રષ્ટિ તો આંખનાથી જે જાય છે એ રૂપ છે, ભલે નથી દેખાતું પણ દ્રષ્ટિ તો છે જ. એ આપણે પેલા દવાખાને જાય આંખના તો તરત ખબર પડે છે કે એમ કે આ તમને દેખાય છે, આ દેખાય છે અક્ષરો. પછી જ્યાં સુધી દેખાતા હોય ત્યાં સુધી કહીએ, પછી ના અક્ષરો એટલા નાના કરી નાખે એટલે હવે દ્રષ્ટિ ત્યાં સુધી જતી નથી. કેમ હવે તમે નથી જોઈ શકતા? પછી પાછા ચશ્મા પહેરાવો તો દેખાય છે. તો દ્રષ્ટિ આપણી જે હતી એની અંદર એની હું કઈ જગ્યાએ રહીને ફેરફાર કર્યો પાછા નાના અક્ષરો દેખાવા મળ્યા? એવો કયો લેન્સ નાખ્યો તેને ખબર પડી કે આના 2 નંબર છે, આના 5 નંબર છે, અને દૂરના ચશ્મા છે, અને નજીકના ચશ્મા છે. તો એ કાચની અંદર એની જે ગ્લાસ હતો એની અંદર હું ફેરફાર કર્યો? એવો હું ફેરફાર હતો કે એની આખી ફરી ગઈ. અવિગતમાંથી આવી રીતે ગત આકાશ ક્યાંથી ઉત્પન્ન થયું? જો વિચારવાના મુદ્દાઓ છે એટલા માટે કહું છું. હું અવિગત હતો, મારું જ વિચારવાનું છે, મારે બીજા કોઈનું વિચારવાનું નથી. હું અવિગત હતો એમાંથી ગતિમાં આવ્યો ક્યાંથી? એટલે એની કીધું ગતિ. અને આ ગતિ છે એની ભરી અંદર. તો અવિગતમાંથી ગત આકાશ ઉત્પન્ન થયું. અને ગત આકાશ કેનાથી ઉત્પન્ન થયું? તો કે અવિકાસ વિકાસ અને કુંભસ્થ એ 3 મહાતત્વો જેવા ઉત્પન્ન થયા એટલે એની સાથે નાદ ઉત્પન્ન થયો. એને નાદનું નામ આપ્યું બ્રહ્મનાદ. અને જેવો નાદ થયો એટલે એનું સ્પંદન થયું, એટલે ધ્વનિ. ધ્વનિ જેવો થયો, સ્પંદન જે ઉઠ્યું, જે દ્રષ્ટિ નાખી એટલે કોઈ પણ કાકરો નાખો તમે તો એની અંદર એક સ્પંદન થાય, એ તરંગ ઉઠે. તરંગ જે થયું એ મોજા રૂપે હોય અને જે પાત્ર છે એના એન્ડ સુધી જાય એટલે પાછું વળે. તો એ રીતે તરંગ એવા 2 ભાગ થયા. એક ત્યાં ગયું એ
માઇનસ અને પાછું આવ્યું ઈ પ્લસ. એટલે માઇનસ અને પ્લસ ની વચ્ચે જે ઘટના ઘટી એની અંદર ઈ ઓવરલેપિંગ થયું. જેમ એક સમુદ્રમાંથી મોજું જતું હોય કિનારા તરફ અને એ કિનારાથી પાછું આવતું હોય ત્યારે બીજું જે આવે છે એનું ઓવરલેપિંગ થાય છે. ઓવરલેપિંગ થાય છે ને એ ગતિની અંદર પદાર્થની ઉત્પત્તિનું કારણ છે. બે ગતિ તો હતી, ગતિ ઉત્પન્ન કરી, હવે પદાર્થમાં ગતિ ભરવાની શરૂઆત ત્યાંથી થઈ. એટલે એ જે ગતિ ઉત્પન્ન થઈ કેવી રીતે થઈ હતી કે કર્તાએ અવિગતમાંથી ગત આકાશ ઉત્પન્ન કર્યું. એ ગત આકાશ એ જ બ્રહ્મ, અને બ્રહ્મની અંદર જે ઈંડાઓ ઉત્પન્ન થયા એ બધા બ્રહ્માંડ અનેક ઈંડાઓ ઉત્પન્ન થયા. જે સમુદ્રમાંથી મોજું જાતું હતું કાંઠા ઉપર ઈ અને જ્યારે ઈ પાછું આવતું હતું એ બેના અથડામણથી જે રીતે પરપોટાઓ ઉત્પન્ન થયા. એકલું જાતું હતું ત્યારે પરપોટાઓ એટલા બધા ઉત્પન્ન થવાની શક્યતાઓ નથી, પણ બે જ્યારે અથડાય છે ને ત્યારે પરપોટાઓ ઉત્પન્ન થાય છે ઓવરલેપિંગ ની અંદર. જે પરપોટાઓ ઉત્પન્ન થયા એ રૂપે એક એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું. ઈ ગતિ બ્રહ્માંડની અંદર પાછી આવી. અવિગતની ગતિ બ્રહ્માંડમાં આવી તો અવિગતમાંથી જે બ્રહ્મના ઈંડાઓ શરૂ થયા એની અંદર પ્રક્રિયાઓ શરૂ થઈ. ત્યાં સુધી પ્રક્રિયાઓ નથી, ગતિ ન હોય ત્યાં સુધી પ્રક્રિયાઓ ન હોય કોઈ. તમે દૂધને તમારે મેળવવું છે તો તમે એની અંદર તમે નાખ્યું તો દહીં એક ચમચી કે થોડી છાશ નાખી, તો તમે શું કર્યું એની અંદર દૂધની અંદર દહીંની ગતિ ઉત્પન્ન કરી, ગતિ નાખી તમે. દૂધનું હવે રૂપાંતર તમે જે પોઈન્ટ હતો ને એ સમયે તમે એના જે બેક્ટેરિયા નાખ્યા એના દહીંના એની શું કર્યું દૂધની અંદર એવો જમાવ કરવા મળ્યા કે 1 ના 2, 2 ના 4, 4 ના એની અંદર ગતિ ઉત્પન્ન થઈ. એ જે ગતિ ઉત્પન્ન થઈ તમે શું નાખ્યું ગતિ કરતા એવું નાખ્યું અવિગતમાં મેળવવાનું. આ મેળવવાનું નાખ્યું ને આ દહીંની અંદર. આ સામાન્ય દાખલાઓ છે ગતિ. તમને ખબર નથી કે આ ગતિ ઉત્પન્ન કરી છે. સવારમાં દહીંથી જવાનું છે જો કે હવે જાણી છે એટલે, પણ જ્યારે એ દહીં થઈ જવાની રીત અંદર શું થાય છે એ કઈ ખબર નથી. તો ઓલા મેળવી દીધું એટલે થઈ ગયું એ ખબર છે. પગ આપ્યા એટલે ગતિ, પણ આવી ક્યાંથી અને હાલે છે કે ક્યાં સુધી ચાલશે? તમે 3 દી દહીં એમ નહીં રાખો તો પછી ખાટું બળો થઈ જાય અને એટલું ડેન્જર થઈ જાય, ખરાબ થઈ જાય કે એ પછી ઈ ખરાબ લાગે આપણને. પણ એને એનો સમય છે કે આટલા સમયમાં તમારે એનો ઉપયોગ કરી લેવો. એ ગતિ. અને પછી જ્યારે ગતિ ઉત્પન્ન થઈ એટલે કાળ ઉત્પન્ન થયો. અવિગતમાં કાળ હતો નહીં. હવે કાળ ઉત્પન્ન થયો એટલે કાળની ગતિ આરવાર શરૂ થઈ. તમે દહીં નાખ્યું અંદર એટલે કાળની ગતિ દૂધ વિશે ઉત્પન્ન શરૂ થઈ ગઈ કે હવે એટલા કાળમાં એટલે 8-10 કલાકમાં આ દહીં થઈ જશે. પછી તમે એને પાછું 72 કલાક રહેવા દેજો તો ખાટું બળા થઈ જશે, કોઈ કામમાં નહીં લાગે. તેવી રીતે પછી આ લોકો ઔષધિમાં કામમાં લેતા હોય તો પછી એને એના જાણકાર હોય તો લે કોઈ. આમાં આ રીતે ગતિ ઉત્પન્ન થઈ. આ જે ગતિ ઉત્પન્ન થઈ એ અવિગતમાંથી ગત આકાશ ઉત્પન્ન થયું. એ ઈંડા રૂપે ઉત્પન્ન થયું, કોચલા રૂપે. એની પ્રક્રિયા એની સ્વાભાવિક અંદર હાલે. ઈંડું જેવું મરઘીએ મૂક્યું, મરઘીએ મૂક્યા પછી સેવાય છે ત્યાં સુધી અંદર તો ગરમાટો, અંદરના બેક્ટેરિયા એનું રૂપાંતર એની પાંખમાં, ચાંચમાં, પગમાં એ થઈ રહ્યું છે. દેખાય છે ઈંડું, એને કોચલું છે એટલે આપણે જોઈ શકતા નથી. અવિગતની અંદર જે ગત આકાશ સુધી આ કોચલામાં આપણે છીએ એટલે આગળનું કઈ આપણે દેખાતું નથી. તો આ ગતિ ઉત્પન્ન થઈ. ગતિ કેટલી સૂક્ષ્મ છે એનું એક અતિ સૂક્ષ્મ ગતિ ક્યાંથી ઉત્પન્ન થાય એની પગમાં કેવી રીતે ભરાવી દીધી, પગમાં મૂકી કેવી રીતે કે આ પગ વિશે હું આને મૂકું છું. એટલે તમારે ક્યાંય પણ છે ગતિ કરવી છે એટલે પગને જ તમારે યાદ રાખો. ગતિ તો દ્રષ્ટિ કરે છે, ગતિ તો વાણી કરે છે. આ બધી ગતિઓ દેખાય છે. આપણા શરીરમાંથી એક પ્રકારની સુગંધ પણ ગતિ કરે છે. ગંધ, દુર્ગંધ કયો સુગંધ કયો એ પણ ગતિ કરે પરસેવારૂપ. એની ગતિ ચાલુ જ છે. એમ શ્વાસની ગતિ ચાલુ છે. આ બધી ગતિઓ જ છે દેખાય છે. લોહીની ગતિ ચાલુ છે. તો એ બધી જ ગતિઓમાં રૂપાંતરની એક પ્રક્રિયા છે. હવે ગતિનો ઉપયોગ થયો તો કે અવિગતમાંથી ગત આકાશ થયું. પછી ગત આકાશનો એક પોઈન્ટ આપણે નક્કી કર્યો કે ભાઈ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો કે નાદમાંથી. થોડું લખું છું.
બરાબર. હવે અહીંયા હું કીધું આ નાદ છે એની સંધિ છે. આંખની જે પડ છે એ આપણી દ્રષ્ટિની સંધિ છે. એ નાદ એની સંધિ છે. નાદથી શું થયું? આ નાદ જ્યારે નીચે આવ્યો ને એટલે તરત જ તેનું રૂપાંતર નાદનું રૂપાંતર છે એ ઘટ વસ્તુમાં થયું. ઘટ વસ્તુ એટલે પ્રણવમાં. આ નાદ છે એ વાગે છે એટલે એની અંદરથી જે પ્રણવ છે જે આખું ભરેલું હતું એમાંથી પ્રણવ ઉત્પન્ન થયો. અને આ પ્રણવ છે એ જ્યારે અવિગતમાં હોય છે ત્યારે એને પરમાત્મા કહેવાય. અને જ્યારે એ મનુષ્યમાં આવી જાય છે એટલે જ્યારે એ પ્રણવ નીચે ઉતરી ગયો અને એ જ્યારે પ્રણવ આ બ્રહ્મમાં છે, બરાબર, બ્રહ્મ અને વ્યક્તિમાં. વ્યક્તિ એટલે ત્યાં બધું આવી જશે. વ્યક્તિમાં દેવ દાનવ આ તે બધા નિરંજન પુરુષ સુધી આવી જશે. ઈ આત્મા થઈ ગયો. આ રૂપાંતર થયું એનું. અને આત્માનું રૂપાંતર ધીરે ધીરે કરતા ઓહંગ સોહંગ આ બધું જે કઈ ગતિઓ આવી આપણે જે સમજ્યા છીએ એમાં પણ એને કીધું કે આ રૂપાંતર છે ગતિ. પછી એની અંદર બીજી એક વસ્તુ છે ગતિ અને બીજી વસ્તુ છે રૂપાંતર. રૂપાંતર, બરાબર. અને ત્રીજું છે એનું સત્વ. આ ત્રણ થી આ બધું ચાલી રહ્યું છે. ગતિ અવિગતમાંથી ગત થયું એટલે ઉત્પત્તિ સ્થિતિ ને લય ત્રણેય આના આધારે હાલ્યું. ઉત્પત્તિ સ્થિતિ અને લય ગતિમાં છે એટલે કાળ થઈ ગયું. આ કાળ અહીંથી કાળની શરૂઆત થઈ. અવિગતમાં તો કાળ નહોતો, અહીંથી કાળ શરૂ થયો, બરાબર. હવે કાળ અને અકાળ એની વચ્ચે આ જગ્યા છે નાદ. હવે ઈ નાદ છે ઈ કેવો નાદ છે? એટલે જે આપણે મંત્રોચ્ચાર ને બધા બોલી છે ઈ નાદ ઘટ નાદ છે. પછી આપણે છે ઈ શ્વાસની અંદર કોઈ પ્રક્રિયા થાય છે સ્વાભાવિક નાદ નીકળે છે અજપાજાપ, તો ઈ પાછો એનાથી સૂક્ષ્મ છે. પણ એનાથી પછી સૂક્ષ્મ શું છે એટલે એને કીધું એનાથી સૂક્ષ્મ થઈ સુરતા અને સુરતાથી સૂક્ષ્મ થયું વૃત્તિ, બરાબર. એટલે આમ કરતા કરતા જે સૂક્ષ્મ થતા ગયા તો આપણે કાળ અને કાળથી પર પણ જઈ શક્યા. તો આ વચ્ચેનું આપણે આને કીધું દ્વાર, નાદ દ્વાર છે. આ આપણે શ્વાસ લેવાનું દ્વાર નાક છે, ખોરાક ખાવાનું પીવાનું દ્વાર મુખ છે, જોવાનું દ્વાર આંખ છે, સાંભળવાનું દ્વાર કાન છે, બરાબર. તે જે દ્વાર છે, દ્વાર આ ઘરનું આ દરવાજો છે, અંદર આવી કે બહાર જઈ શકીએ. તો નાદ એવી વસ્તુ છે કે ત્યાં પણ નાદ કયો એટલે છેલ્લો આવશે છેલ્લે કે તમારે નાદ જ્યારે જોવો હશે આખરી સ્થિતિમાં નાદનું રૂપાંતર પણ સુરતામાં થઈ જશે, અંકુરમાં જશું એટલે, અને સુરતાનું રૂપાંતર વૃત્તિમાં થઈ જશે. હવે અહીં કીધું આ ગતિ છે એના પ્રકારો આપણે આપ્યા તો કે ગતિ તો અનેક પ્રકારની છે. આપણે જોઈએ છીએ કે સીધી ગતિ છે, રાઉન્ડની અંદર ગતિ છે, સર્પ આમાં ગતિ કરે છે, ભમરડો છે એ આમાં ગતિ કરે છે, પાછો આમ ફરતો હોય તો એ ગતિ કરે, પોતાની ધરી ઉપર ફરે છે એ ગતિ છે. ગતિના તો અનેક પ્રકાર છે. હવે મારા કોષની અંદર જે ગતિ થાય છે અણુમાં એ ગોળ ગોળ ફરે છે, પણ લોહીની ગતિ પાછી નસે નસમાં ફરે છે. શ્વાસની ગતિ છે ફેફસાની અંદર જાય છે અને એની અંદર પાછું ભળે છે બધી. હવે જે આ રૂપાંતરણ છે એને હું કહો છો તમને એવું કીધું. આ ગતિની વાત કરી એટલે રૂપાંતરણને તમે શું કહો છો એટલે કીધું ભાઈ રૂપાંતરણ એટલે શું? જે નર્મદા ડેમની અંદરથી પાણી નીચે આવ્યું, બરાબર, એ જે આમ સીધું જવાનું હતું એની આ લોકોએ શું કર્યું ટર્બાઇનની અંદર વાળી લીધું. એટલે જે ટર્બાઇનો મોટા મોટા ફરવા મળ્યા, જે પાણીની જે ગતિ હતી એનું એની રૂપાંતર કર્યું વીજળીનું. રૂપાંતર થયું ને, પ્રક્રિયા થઈ ને એની. તો
તો કે આ ગતિ ઉત્પન્ન થયા પછીની જે પ્રક્રિયાઓ છે એ સૃષ્ટિની અંદર ચાલી રહી છે ત્યારે. તો એની વીજળીમાં ઉત્પન્ન થઈ આ વીજળીની વસ્તુ રૂપાંતર થયું. તો જે ગતિનું પાણી દ્વારા ગતિનું રૂપાંતર વીજળીમાં કર્યું અને પાણી પાછું ઘટ્યું નહીં, પાણી તો એની જ ગતિમાં રહ્યું. એને પછી નહેરમાં મોકલી દીધું એટલે ખેતરો સુધી પહોંચી ગયું, કચ્છ સૌરાષ્ટ્રમાં બધે. એટલે અહીંયા કીધું કે રૂપાંતર કર્યું વીજળીનું. હવે બીજું રૂપાંતર કર્યું. બીજું કયું રૂપાંતર કર્યું? કે ભાઈ ફળ. આ બધી જ હેઠે છે ને એ પ્રવૃત્તિ થઈ રહી છે. પાણી ગતિ કરી રહ્યું છે, અંદર ખોરાક ગતિ કરી રહ્યો છે, પૃથ્વીની અંદર અનેક તત્વો ગતિ કરી રહ્યા છે. આપણે જોઈ નહીં તો પણ આપણું લોહીની રીતે ગતિ કરી રહ્યા છે. એ ગતિનું રૂપાંતર અંકુર દ્વારા, મૂળ દ્વારા એનું થડમાં ગયું. થડની અંદરથી પછી રૂપાંતર થતું થતું ડાળીઓ, પાંદડા, ફૂલ અને ફળ સુધી રૂપાંતર થઈ ગયું. એ ગતિ છે એટલે રૂપાંતર થયું. જો ગતિ ન હોત તો ફળ બન્યું હોત નહીં. એટલે આ રૂપાંતર થયું. ત્રીજી વસ્તુનું રૂપાંતર, આ જે વીજળીનું કીધું, પછી આ મેં ફળ વિશે કીધું. ત્રીજું, ગાય ઘાસ ખાય છે અને એ પાણી પીવે છે. હવે એનું લોહી એને બને છે. લોહીનું રૂપાંતર એને વાછડોનો જન્મ થાય છે એટલે દૂધમાં રૂપાંતર થઈ જાય છે. આ રૂપાંતર દૂધમાં થયું એનું કારણ એ ગતિ જ છે. જો ગતિ, આ પગમાં ભરેલી ગતિ ક્યાં સુધી લઈ જવી છે આપણે અને ક્યાં સુધી ઉતરી છે એ દેખાડું છું. પછી આપણે એને રિટર્ન કરવી છે. આપણે ઉલટ ક્રિયાનો તો વિષય એ છે, પેલા ગતિને તો સમજી કે ક્યાં ક્યાં છે. તો આ ગતિ છે એ રૂપાંતરણ કર્યું તેની ફળમાં કર્યું. હવે ફળનું રૂપાંતર થઈ ગયું અને આની સિવાય ઓલી ગાયે દૂધનું રૂપાંતર કર્યું. પછી ઋતુઓ હાલે છે. પૃથ્વી ફરે છે પોતાની ધરી ઉપર, ચંદ્ર ફરે છે અને આ પાછી ધરીથી સૂર્યને પણ ફરે છે. તો ઋતુ બદલાય છે તો એનું રૂપાંતરણ થાય છે. એ રૂપાંતરણની અસર આ બધાય વનસ્પતિઓ ઉપર થાય છે. જે ઋતુની અંદર જાંબુડા જે ઋતુમાં આવે છે એ ઋતુમાં આવે છે, કેરી જે ઋતુમાં આવી છે એ ઋતુમાં આવે છે, ચીકુ જે ઋતુમાં આવે છે એ ઋતુમાં આવે છે. તો એ ઋતુ ત્યાં ઉપર ફરે છે અને અસર છે એ અહીંયા મૂળમાંથી ફળમાં થાય છે. જોજો તમે. તો એ ત્યાંનું રૂપાંતરણ કેવું છે કે આપણે ખબર નથી પડતી. ગતિમાં છે એટલે તરત જ બદલાઈ જાય ને કે હવે વસંત ઋતુ થઈ ગઈ અને વસંત ઋતુ થઈ ગઈ એટલે તરત પાંદડાઓ બધા ખીલવા મળ્યા. પાનખર હતી ત્યાં સુધી તો પડી જતા હતા. તો એને પેલી ઋતુના જે આખી પૃથ્વી ફરે છે સૂર્યની આજુબાજુ અને 2 મહિને જે ઋતુ બદલાય છે. તો હવે ગ્રીષ્મ છે તો બધું હુકાઈ જાય છે, ઘાસ નથી રહેતું. જ્યારે એ ખીલે છે ત્યારે ગ્રીષ્મ ખીલે છે એની રીતે, ત્યારે ઘાસ પણ નથી રહેતું. અને વસંત શરૂ થાય એટલે બધા જ પાંદડાઓ નવા આવી જાય, એકદમ પોપટિયા કલરના હોય અને પછી લીલા થાય. સમજાણું? પછી પાછા પીળા થાય, લાલ થઈને ખરી જાય. એની રીતે પ્રક્રિયા એ જ પ્રમાણે હાલે છે વાયુની છે એટલે. તો એ ઝીણી પ્રક્રિયાઓ એ ગતિના કારણે થઈ ગઈ છે. હવે ઋતુ બદલાણી, ઋતુના સંસ્કારો બદલાણા. એ સંસ્કારો બદલાણા એટલે જીવ જંતુ, વરસાદ, આ તે જે બધાની ઉપર ફેર પડવા માંડ્યો. બાષ્પીભવન થતું હતું, હવે અટકી ગયું. કેમ? વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ. હવે બાષ્પીભવન નહીં થાય, હવે વરસાદ શરૂ થશે. એને કોને કીધું આમ? તો કે ખાલી ગતિ ભરી દીધી છે કરતાય. અને એ ગતિ એવી ભરી દીધી છે કે એની અંદર એ ચાલ્યા જ કરે એને કઈ રોકાય જ નહીં. આપણી અંદર એક અંકુરની અંદર ગતિ ભરી દીધું, હજી લોહી ચાલુ જ છે. આપણે કાંઈ પંપ નથી મૂક્યો એક. આ તો પાણી ચડાવવા પંપ પણ મૂકવો પડે. સમજાણું? આ લોકો કોર્પોરેશન વાળા મોટા બધા ટાંકાઓ બનાવે ત્યારે એ ગતિ. તો એની જે કરતાએ જે ગતિ ભરી છે એનો ખાલી વિચાર કરી કે ઓહો આ ગતિ ક્યાંથી લઈ આવે, એનાથી સમજીને આપણે આ મોટરમાં એમાં ગતિ ભરી, પંખામાં ગતિ ભરી, આપણે ગાડીમાં ગતિ ભરી, ટ્રેનમાં, પ્લેનમાં. ગતિનું રૂપાંતરણ. પછી બીજો રૂપાંતરણનો હવે નાનો બીજો પ્રકાર કે રૂપાંતરણ કોને કહેવાય? જે રીતે ઋતુમાં રૂપાંતરણ થઈ ગયું, વસંત હતી ગ્રીષ્મ થઈ ગઈ, ગ્રીષ્મથી વર્ષા થઈ ગઈ, વર્ષાની અંદરથી શરદ થઈ ગઈ, શરદની અંદરથી શિશિર ને હેમંત ને બધી ઋતુઓ ફરી ગઈ. અને બધાનો સ્વભાવ એ ગતિ અતિ સૂક્ષ્મ હોવાથી આપને ખબર પડતી નથી, અથવા એટલી મહત્વ હોવાથી આપને ખબર નથી પડતી. આપણી જાણ ટૂંકી છે, મહદ ગતિની આપણે જાણ નથી. અને આપણા શરીરની અંદર જે ગતિ થાય છે, હાડકા બને છે, મજ્જા બને છે, નખ બને છે, વાળ બને છે, એ જે ગતિ છે, દ્રષ્ટિ બને છે, એ અતિ સૂક્ષ્મ હોવાથી એની નથી ખબર પડતી. પણ કોઈક આવે છે ઘરે તો આવો કહી છે, જાય છે તો આવજો કહી છે, એ ગતિની ખબર પડે છે. રેલવે સ્ટેશને મૂકવા જાય તો આવજો, એરપોર્ટે મૂકવા જાય તો આવજો કરીને આવે છે તો લેવા જાય છે, એ ગતિની ખબર પડે છે.
પણ આ અતિ સૂક્ષ્મ ગતિની ખબર પડતી નથી, કારણ કે આપણે બહુ નાનામાં રમીએ છીએ. એક જેમ જીવ એક કીડી રમતી હોય એના આખા ઘરમાં, તો એની જગ્યા કેટલી જોઈએ અને ખાવાનું કેટલું લઈ જાય. આપણા કદાચ આવી હોય આપણા રસોડામાં, એમાં ગરવાની અંદર રોટલી મૂકેલી હોય કે કંઈક પડ્યું હોય, તો લઈ કેટલું જાય? તો એટલું જ આપણે લઈ શકીએ છીએ આ ગતિની અંદરથી. આ વિષયમાં વિચારતા તો ક્યાં રૂપાંતરણ? આ પહેલો તો ગતિનો વિષય લઈ લીધો, આ રૂપાંતરણ અત્યારે ચાલે છે. હવે રૂપાંતરણ કઈ રીતે? તો કે આપણે ગતિ કરતા હોય, અહીંથી સુરતથી જાય છે, પણ ભરૂચની હદમાં પહોંચી ગયા ખબર નથી પડતી. બોર્ડ મારવા પડે છે કે ભરૂચની હદ શરૂ થઈ, પછી ગુજરાતની હદ પૂરી થઈ મહારાષ્ટ્રમાં ગઈ ગયા તો બોર્ડ મારવા પડે છે, ત્યારે ખબર પડે છે. પણ આ લોકો જે સ્ટીમરોની અંદર જતા હોય તો કે આ ભારતનો દરિયો છે, આ પાકિસ્તાનનો છે, આ ચાઇનાનો છે, આ જાપાનનો છે, ત્યાં કઈ રીતે પટ્ટી મારતા છે, કઈ રીતે એનું માપ કરતા છે એ સમજાય. ચાલો કદાચ એનું આપણે થઈ જતું, પણ આકાશમાં જ્યારે ઉડે તો કે અમારા હવાઈ ક્ષેત્રની અંદર તમારું પ્લેન આવ્યું એટલે ઉડાડી દીધું. હવે એ હવાઈ ક્ષેત્ર છે એનું રૂપાંતરણ કેમ થતું છે કે પાકિસ્તાન વાળો ભારતમાં આવી ગયો, ભારત વાળો બાંગ્લાદેશમાં ગયો, પછી હોંગકોંગ વાળો ચાઇનામાં ગયો, જાપાન, તો ઉપર હોતી એને ભાગ કરી નાખ્યા છે. એટલે મિસાઇલ મારીને તોડી નાખે છે કે ભાઈ તમારો અમારામાં આવ્યું છે. પેલા એને પેલું આપે છે ભાઈ તું વોર્નિંગ આપું છું કે તમે તમારા ક્ષેત્રમાં વયા જાઓ, પાછા નહીં જાઓ તો અમારો મિસાઇલ તૈયાર છે, તમને તોડી નાખશે. પણ પછી ઓલો કહે છે કે મારી આ ખામી હતી, આ તકલીફ હતી, એના કારણે હું અહીં આવી ગયો. પણ એ રૂપાંતરણ તો છે આકાશમાં થાય છે. આ સૂક્ષ્મ રૂપાંતરણ છે એને મનુષ્ય અનુભવે છે પાછા. પણ જે મનુષ્ય નથી અનુભવતા એવા રૂપાંતરણ તો કેવું, જે આ પાણી અહીંથી ખેંચાણું એનું વરાળ છે એનું વાદળાની અંદર, વરસાદની અંદર, પાણીમાં અને વીજળીમાં અને નાદમાં એ રૂપાંતરણ છે. આ જે અવાજ ગરગડે છે, અવાજ મેઘનો, તો એ રૂપાંતરણ, વીજળી એ રૂપાંતરણ છે, પાણી એ રૂપાંતરણ છે ચોખ્ખું. હવે એ વિભાગ થયો કે એ બધું આપણે સ્પષ્ટ દેખાય છે. આ રૂપાંતરણ આપણે અત્યારે યાદ કરાવો તો તમને સ્પષ્ટ દેખાય છે, પણ આ ભાગ નથી દેખાતો સ્પષ્ટ. હવે આપણે લેવાનું છે એને સત્વ. તો હવે આ જે સત્વ ભાગ છે એ છે હું. તમે કીધું ગતિ તો બધામાં ભરેલી છે, રૂપાંતરણ પણ થાય છે, બરાબર? જો જાગજો તમે આમાં, હું જે તમને સમજાવું છું ને એ તમને નકર પાછું ક્યારે આવશે નહીં. એટલે હુંય નહીં જતા, બીજા વિચારે નહીં ચડી જતા, બેશુદ્ધ નહીં થઈ જતા, અને હું જે સમજાવું છું એની સાથે ચાલજો. પાછળનું યાદ કરવા પાછા પાછળ નહીં વયા જતા કે એની મહેશભાઈ ઓલું ગતિનું સમજાવ્યું તો રહી ગયું કે આ રૂપાંતરણ આવી ગયા, હવે આ સત્વનું તો વાહે નહીં રહી જતા, અને એટલે આગળ નહીં થઈ જતા, સાથે હાલજો. એટલે એ સાથે હાલવું એક ગતિ, પાછળ લઈ જવું ધીમી ગતિ, અને આગળ હું દોડવા મળ્યો છે. એટલે હું કહું છું સાથે ચાલવું. આ ગતિનો જ એક પ્રકાર છે, સમજની ગતિ. અહીંયા હું છે સમજની ગતિ. હું સમજીશું એમ એ કીધું કે આ રૂપાંતરણ થઈ ગયું. એટલા રૂપાંતરણ આપણે જોયા, બધા રૂપાંતરણ તો ચાલુ જ છે. સમજાણું? ઝીણા રૂપાંતરણ તો ચાલુ છે. ગતિના કારણે રૂપાંતરણ થાય છે, એટલે કહું છું આ રૂપાંતરણ. ગતિ ન હોય તો રૂપાંતરણ થાય નહીં. તમારો અનુભવ દૂધ મેળવણ નાખો છો દૂધમાં, તમારો અનુભવ છે, રૂપાંતરણ તમે શરૂ કર્યું. દૂધને હવે તમે દહીંની અંદર પલટાવી નાખ્યું. હવે પલટાવી નાખ્યું છે ત્યાં સુધીની તો આપણને ખબર છે. આની હોતી વનસ્પતિ ફળમાં પલટાવી નાખ્યું, નીચેનું જે આવતું હતું એ રસ કસ બધું. એવી રીતે વાતાવરણમાં તે આ જે ઋતુ એ તે વીજળી, નાદ એને પલટાવી નાખ્યું. ફળોને પણ જુદા જુદા ઋતુના ફળ, ફૂલ, શાકભાજી ઈ આવવા માંડે, એને પલટાવી નાખ્યા. તો આ રૂપાંતરણની આખી પ્રક્રિયા જોતા બધી જ જગ્યાએ રૂપાંતરણ આપણે દેખાશે, અને એના મૂળમાં જોતા એમાં ગતિ દેખાશે. રૂપાંતરણ જે કઈ દેખાય છે એના મૂળમાં તો ગતિ દેખાય છે. બધાને પેલા વાળ કેવા હતા તે કે કાળા, હવે કે ધોળા, હવે કાળા કરીએ છીએ અમે. એ રૂપાંતરણ તો થઈ ગયું ને અંદર. તો કે આ રૂપાંતરણની પ્રક્રિયા સૂક્ષ્મ છે, પણ એનું કારણ ગતિ છે. ઉંમર જે થઈ અને પ્રાણની અંદર ગતિ થઈ અને એની હા તો અવસ્થાનું રૂપાંતરણ થાય છે. પ્રાણની ગતિ એની અંદર અવસ્થાનું રૂપાંતર થાય ને. પ્રાણ કયો હાલે છે? ઈડા, પિંગળા, સુષમા.
એની અંદર પછી કયો તત્વ હાલે છે એ પ્રમાણે રૂપાંતરણ, અને એના પ્રમાણે છે એ અવસ્થાઓ બદલાય છે એનું રૂપાંતરણ છે. અવસ્થા વિશે જે સંધિ છે એની અંદર જે અચતગણ છે એ અવસ્થાને આપણને સમજાવવા દેતો નથી, ગતિ અખંડ રાખતો નથી. આપણી બધાની ગતિ કઈ છે? પાખંડ, કટકા વાળી ગતિ. તો જ્યારે અંશની ગતિ કર્તાની સાથે એકરૂપ થાય ત્યારે શું થાય? અખંડ. તો ગતિના પ્રકારો પણ આપી દીધા આપણે. ગતિના પ્રકારો આવા છે. અખંડ ગતિ. હવે અખંડ ગતિ છે એ નિત્ય અને સદોદિત છે. સખંડ ગતિ એટલે તૂટ્યો ખરો પણ જાણ જવા ન દીધી. તૂટ્યો ખરો ત્યાંથી છૂટો પડી ગયો પણ હવે યાદ આવ્યા કરે છે, એનું રટન થયા કરે છે, ત્યાંથી જુદા થાય એ રીતે એનું રટન થયા કરે છે, એ સખંડ છે. ખંડ, સખંડ અને પછી આવ્યું પાખંડ. ખંડ થયો ત્યાં સુધી મને વાંધો નહોતો, પણ પાખંડ થયો ને એટલે મેં એનું પડ કરી લીધું. ખંડ છું તો હું આનો ખંડ છું એટલે હું આખાને જાણું છું, પણ પાખંડ આખાને જાણતો નથી. હું ખંડ છું તો અખંડને જાણું છું, અને પાખંડ શું છે કે મેં આવરણ કરી લીધું, હું જ કહું એ સાચું છે અને હું માનું એ જ સાચું છે, અથવા અમારે આ જે ગ્રુપ માને છે ને આ ક્લાસ વાળું એ જ સાચું છે, આના સિવાય સાચું નથી, એવું જે માની લેવું એનું નામ પાખંડ. કારણ કે અખંડની હારે એની પ્રીત નથી એટલે એ પાખંડની અંદર જાય છે. હવે એમ કીધું રૂપાંતરણમાંથી આપણે જઈ સત્વ બાજુ. ગતિથી રૂપાંતરણ થયું, રૂપાંતરણથી સત્વમાં જાય. રૂપાંતરણ તો દહીંનું થયું, અને એમાં દહીંમાં સત્વ શું તો કે ઘી, બરાબર. રૂપાંતરણ ફળમાં થયું, પણ સત્વ શું ફળમાં? રસ અને એની અંદર રહેલા વિટામિન્સ બધા, એની અંદર રહેલા શક્તિના જે કણો છે ઈ સત્વ છે. હવે એની કીધું વીજળીમાં રૂપાંતરણ તો થયું, પણ આ એસી ચાલશે, આ પંખો ચાલશે, આ ટ્રેન ચાલશે એનાથી, ઈ એનું સત્વ છે. વીજળી તો છે પણ હવે તમારે ચલાવવું છે. તમારે ગરમ કરવું છે પાણી તો ગીઝર ચલાવો, તમારે ઠંડુ કરવું છે પાણી તો એ જ વીજળીની અંદરથી તમે ફ્રીજ ચલાવો. પછી તમે કીધું કે ભાઈ તમારે કોઈને વસ્તુને સ્થિર કરવી છે તો એમાં બળ વાપરવું છે તો એ સ્થિર હોતી કરે છે, અને તમારે અસ્થિર કરવી છે તો પ્લેન સુધી બધું ચલાવે છે આ વીજળી. તો એની અંદર જે કાંઈ જુદા જુદા પ્રકારે ઉપયોગમાં આવે એ વસ્તુ છે એનું નામ સત્વ છે. ગાયની અંદર દહીંમાં રહેલું ઘી એનું સત્વ છે. જે ફળમાં રહેલું એના વિટામિન્સ અને ન્યુટ્રિશનો એ બધા છે એ એના સત્વ છે. એવી રીતે અહીંયા કીધું કે આ સત્વ છે એનું રૂપાંતર આપણે જોઈએ તો કે મારું રૂપાંતર, હવે મારે આપણે આપણી બાજુ જઈએ. આ બધાની અંદર જે ગતિઓ ભરેલી હતી તો એ ગતિ દ્વારા ઋતુ રૂપાંતર, અને હવે આ ખીલે છે. રૂપાંતરણ થાય ને એટલે ખબર પડે કે જ્યારે ગ્રીષ્મ ખીલે ત્યારે એટલી બધી તપી જાય એનું ખીલવું છે. વસંત ખીલે ત્યારે એનું જુદું ખીલવું છે. વર્ષા ખીલે છે તો એનું જુદું ખીલવું છે. શરદ ખીલે છે તો એ એકદમ બધું નિર્મળ કરી નાખે છે, વાદળાએ રહેવા નથી દેતી, સીધો ચંદ્રનો એનો બધો પ્રકાશ દેખાય છે, મળ બધો આકાશમાં જે આ 10 મહિનામાં ઉપર ગયો હોય એ બધો નીચે 2 મહિનાની અંદર આવીને બધું આકાશ આખું સાફ હોય છે શરદની અંદર. તો એનું ખીલવું છે. શીતનું ખીલવું છે કે ભાઈ ઠંડી, ગુલાબી ઠંડી પડે, મજા આવે, કપડા પાસે તાપીએ તો એનું ખીલવું છે. તો ખીલવું એક રૂપાંતરણ, પછી જે ખીલવાની એક પ્રક્રિયા છે રૂપાંતરણમાં, અને એના એ ખીલે છે એની અંદરથી સત્વ. એ જો ખીલે નહીં, ફૂલ ખીલે નહીં તો ફળ ઉત્પન્ન ન થાય, સત્વ આવે નહીં, બરાબર. ફૂલ ખીલે નહીં તો એની અંદરથી મધ ઉત્પન્ન ન થાય. કળીમાં મધ નથી ઉત્પન્ન થતું. તો એ રીતે આ ખીલવું, અખિલ, આમાંથી આપણે બધા ખીલેલા છે. એ જ સાથે આપણા સાથે ચક્રો પણ ખીલેલા છે, અને સાથે ચક્રોને ખીલવવા માટે પ્રણવે કામ કર્યું છે. એ પ્રણવની ગતિ જે અંદર થઈ છે એને સાથે ચક્રોને ખીલવ્યા છે. એની બધી પાકડીઓ ખુલ્લી કરી છે. જે પાકડીઓ બીડાયેલી હતી કરોડરજ્જુની અંદર જન્મ પહેલા, એ જન્મ સાથે જે આ શ્વાસ લીધો છે ત્યારે જે નાકથી જે પ્રાણ અપાન જ્ઞાન ઉદાન સમાનનો જે શ્વાસ લીધો એમાં જે અપાને છે એ નીચેની 4 પાકડીને ખીલવી નાખી પહેલા. સમજાણું? મૂલાધારની 4 પાકડીને એને ખીલવી. પ્રાણે શું કર્યું તો એ કે સ્વાધિષ્ઠાનની 6 પાકડીને ખીલવી.
ખીલવા માટે તે જુદી જુદી વસ્તુ છે. પછી ઉદાને શું કર્યું કે મણિપુરની 10 પાકડીને ખીલવી હતી. તો એને કીધું વ્યાને શું કર્યું તો કે હૃદય ચક્ર એટલે અનાહતની 12 પાકડીને ખીલવી. અને આની આકાશ તત્વ હતું એનો સમાન્વય શું કર્યું તો કે એની કંઠની 16 પાકડીને ખીલવી. હવે આ બાજુ પ્રણવ પૂરો થયો તો કે આ બે આજ્ઞા ચક્રની આ પાકડીને કોની ખીલવી એમ પ્રણવથી પર જે સુરતા હતી એની આને ખીલવી સુરતાએ આજ્ઞા ચક્રની. અને જે ભ્રમરણની 1000 કેવી રીતે ખીલી તો કે અંશની વૃત્તિથી ખીલી આ સુરતાથી ખીલી બે પાકડીઓ હમ અને ક્ષમ એના બે અક્ષરો થયા. પણ જે 1000 પાકડી છે એ કોણ ખીલવે છે એની અંદર અંકુર કોણ ઉત્પન્ન કરે છે નર અને માદાના અંકુર કેવી રીતે જુદા પડે છે તો કે અંશની વૃત્તિ. હવે ગતિ આ જે રીતે આપણી અંદર ઉતરી શ્વાસ દ્વારા ઈ જ શ્વાસ દ્વારા આપણે ગતિને ઉલટી કરવાની અને ઉલટ ક્રિયાનું જે આ મહત્વ આપણે ક્લાસ આપણે લઈ શકીએ ઉલટ ક્રિયા આપણે આમ જોઈએ તો ઉલટ ક્રિયા કેવી રીતે જે રીતે આ તત્વની અંદરથી પછી સત્વમાં ગયા અને સત્વમાંથી બ્રહ્મમાં ગયા આપણે અને બ્રહ્મથી પછી જે આ વૃત્તિ છે અંશની એ વૃત્તિને પકડવી. વૃત્તિને પકડવાની છે એ હજી તો આપણે છે વિચારથી પકડશું શરૂઆતમાં પણ પછી વિચારનું રૂપાંતર વૃત્તિમાંથી જશે. જે રીતે દૂધનું રૂપાંતર દહીંમાં થઈ ગયું જેમ ભૂમિની અંદર રહેલા બધા તત્વોનું રૂપાંતર ફળમાં થઈ ગયું બરાબર એવી રીતે આપણું રૂપાંતર છે એ વિચારનું સુરતામાં થશે અને સુરતાનું રૂપાંતર વૃત્તિમાં થશે અને વૃત્તિ જ્યારે છે એ અંશમાં જ્યારે થશે ત્યારે આ ગતિથી આપણે જે કહેવાય ને ગમન આકાંક્ષાની ઉલટ ક્રિયા આપણે કરીશું. હવે વિચાર આપણે છે અત્યારે બીજી બાજુના રહેવા દઈએ તો ગમન આકાંક્ષાની આ ક્રિયાની અંદર આપણું બળ ઓછું થઈ જાય. જેટલું બળ જોઈએ છે એટલું લાગે નહીં. ગમન આકાંક્ષાની જે ક્રિયા છે એ વિચાર મને એના જ આવવા જોઈએ. મને હું નવરો પડું એટલે મને એના જ વિચાર આવવા જોઈએ. પછી શું કરે પરમ ગુરુ આકર્ષણ મૂકી દે કે એના વિચારમાંથી આપણે બહાર જ ન જવા દે. એમાં જ રમણ ઘડી કઈ આપણે છૂટા ના પડી એને નેગેટિવ માનની કે પોઝિટિવ માનની સારા માટે કરે કે ખરાબ માટે કરે પણ આપણી નજર ત્યાં જ હોય. તો એને કીધું કે એ રીતે આપણે આકર્ષણ મૂકે. આપણે વધારે વિચાર કરીએ ને એટલે વિચાર અરે પાછો વિચાર ઘસાય અને ઘસાતા એની અંદર એક બળ ઉત્પન્ન થાય અને બળ ઉત્પન્ન થાય એની સાથે આકર્ષણ ઉત્પન્ન થાય. તમે જેમ જેમ એનો એ વિચાર ઘસાય. આપણે શું કરીએ છીએ કૈવલ પરમ ગુરુ કૈવલ પરમ ગુરુ ચૈતન્યતા અંકુર એની જ વાતમાં રહી છે ને આપણે. તો આપણે અંદર આ જે મગજની અંદર શું ઘસાય બરાબર એના નવા પોઈન્ટ છે કે ભાઈ આ ગમન આકાંક્ષા છે આ નિરીક્ષણ આકાંક્ષા છે ઉચ્ચારણ આકાંક્ષા છે આ બધી જે આકાંક્ષાઓ લીધી તત્વો લીધા ઉલટ ક્રિયાઓ લીધી એ બધું જુદું જુદું છે પણ છે નહીં જુદું જુદું. એક જ વસ્તુ આ જ હાથ ઘસી છે આ જ હાથ ઘસ્યા કરી છે આ જ હાથ ઘસ્યા કરી છે. એ વિચારો ને ઘસાયા કરે છે વિચારોની સાથે અથડાયા કરે છે એની અંદરથી આ ઉત્પન્ન થાય છે અને જેમ વધારે અથડાય છે જેમ ઘસાય છે એ ઘસાણની અંદરથી એક પ્રકારનું ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા પાછી ઘસીએ છીએ આપણે. આ લોકો વ્યાજે દે ને તો પૈસા વ્યાજ આવે ને એને પાસે વ્યાજે દે. 1 લાખ રૂપિયા મેં તમને વ્યાજે આપ્યા તમે કેટલા ટકા આપશો તો પેલા 3% હતા પછી 2% થયા ને 1% દો તો કીધું હવે 1/2% જ મળે. પણ આને શું કર્યું 3% આમાં લીધા અને એને બીજા આના લાખ તો રહ્યા પછી આને પાછા 3000 ને પાછા બીજાને વ્યાજ આપ્યા. હવે આનું તો વ્યાજ આવે છે દર મહિને 3000 રૂપિયા. આ 300 નું વ્યાજ 3000 નું વ્યાજ હવે 300 રૂપિયા આવવા મળ્યું. હવે 1300 થઈ ગયું. તો તમે જે રીતે વિચારીને ઘસો તો એમ ચક્રવર્તી વ્યાજ એટલે ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જાનું રૂપાંતરણ જેમ તમે કરો છો એમ એની અંદર આકર્ષણ ઉત્પન્ન થાય છે. હવે આકર્ષણ જો પદાર્થ બાજુ હોઈ જાય તો આપણું આ સંસારિક આકર્ષણ થઈ ગયું એટલે એને કહેવાય મોહ એને કહેવાય વાસના. અને જે આકર્ષણ ઉત્પન્ન થાય છે એ જ્યારે ચેતન બાજુ જાય અંશ અને અંશી બાજુ જાય પરમ ગુરુ બાજુ જાય તો એ આકર્ષણ કહેવાય ઉપાસના. આકર્ષણ બે રીતે થયું પણ કર્યું તો આકર્ષણ જ તે. ઉપડું હોય આપણા હાથમાં તો ઉપડાથી આપણે આમ ઝાટકીએ એટલે ફોતરા બધા ઉડી જાય. પછી તમે આમ દોડવો તો પછી ઓલા મગ ચણા ને બધું હોય એ દડી જાય અને કાકરા ને બધું પાછળ જાય. પછી તમે એને પાહટો કરો આમ કરીને
એટલે અમુક વસ્તુ પાછળ આવે ને અમુક આગળ વહી જાય જે તમારે કાઢવાને, પછી હેઠાઓ કરે. આ રીતે વસ્તુ એ નહીં, મગજની અંદર હાથ અને મગજની જે પ્રક્રિયા થાય છે એના કારણે પરિણામ જુદું આવે છે. આપણે જે ક્લાસ ચલાવીએ છીએ તો આ પરિણામ કેવું જુદું આવ્યું, તો પેલા હેઠાઓ કરે, પછી આ બાજુ ખટ કરીને મારે ને તો આ બાજુ જે કાઢવાનું એ નીચે નીકળી જાય, જે રાખવાનું ને આ ખૂણામાં આવી જાય. ઉપડાની અંદર તો નવી ક્રિયા, અને ગામડાના બધા ખેડૂતો હોય એને તો બહુ આવડતું હોય, બહેનોને તો ખાસ આવડતું હોય. ઉપડું નહીં, હાથ નહીં, તું ફેરવે છે હું કે વૃત્તિ, મારી સમજણ ફેરવું છું એટલે પરિણામ જુદું આવે છે. પેલો કુંભાર શું કરે છે, માટીની છે ગોળ, પણ સમજણ ફેરવે ત્યાં માટલું તૈયાર થઈ જાય, સમજણ ફેરવે ત્યાં તાવડી તૈયાર થાય છે. તું એ હાથી નાય છે, ચાકડો એનો, તું શું કરે છે કે આ તાવડી થઈ ગઈ, આ માટલું થઈ ગયું. તેવી રીતે એને કીધું કે આ રૂપાંતરણની ક્રિયા છે. રૂપાંતરણની ક્રિયા છે એટલે એને એવું કીધું કે જ્યારે રટન થઈ ગયું આપણે કોઈ પણ વસ્તુનું, અને રટન જ્યારે થઈ જાય છે તેની બહાર જવાનું પછી મન થતું નથી. એટલે એને સામાન્ય એવું કીધું કે આ એક સમોહ છે. મોહ અને સમોહ શરૂઆતમાં કે સમોહ છે, જે આ માણસ આમ નથી જાગતો તેને કોઈ પણ હિસાબે જગાડો, દવાથી જગાડો, આ નથી, આ હૂતો નથી તો કોઈ પણ હિસાબે એને દવા આપી એને હુરાવો, નકર ગાંડો થઈ જશે. બરાબર? તો કોઈ હિસાબે એને આ અંશ જાગતો નથી તો એને સમોહથી પણ જગાડો. જે જાણકાર લોકો છે એનું કારણ સમોહ કરવાનું નથી, એના પૈસા લઈ લેવાનું નથી, એની મિલકત લઈ લેવાનું નથી, એની અંદરથી કઈ લઈ લેવું છે એનો આશય નથી, શુદ્ધ છે. જે આને જાણે છે યો, અને બાકીના જે સિદ્ધો છે કે આ બાજુની કોઈ ક્રિયાથી જે થયા છે એ તો સમૂહથી એકબીજાને બાંધે છે અને પોતે પણ એમાં બંધાય છે. આ શું કરે છે, સમૂહથી પોતે તો બંધાતો નથી પણ બીજાને સમૂહથી છૂટા પાડી દે છે. અને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે, તારે તો કેવળની ભજન કરવાનું, તારે તેની આગળ જવાનું છે. એટલે એ થોડો સમય માટેનું બધી જ પ્રક્રિયાઓ કરી અને એને છૂટું કરી નાખે. છૂટું પાડ્યા પછી તો એની રીતે ગતિ કરવાનું જ છે. ઘી એકવાર છૂટું થઈ ગયું પછી તમે ગમે એટલું દૂધમાં નાખો કે ચામાં નાખો એ છૂટું જ રહેવાનું છે. પછી તમને એકવાર છૂટા પાડે છે આ પરમ ગુરુ. અને આ છૂટું પાડવું એટલે આ બાજુની ગતિથી ઉલટ ક્રિયા કરવી, એના બાજુ જવું, એટલે આખું સમૂહ કરે. તો તમે વાત સાંભળો છો એમાં સમૂહ જ છે. આ હું જે વાત કરું છું એમાં હું આ પ્રાણ વાપરું છું એ સમૂહ જ છે. પણ સમૂહથી તમે જાગૃત થતા હોય તો કરવા શા માટે નહીં એમ? દવાથી સારું થતું હોય તો શા માટે ના કરવું એમ? તો એ દવા છે આપણી. અને દવા છે તો કે આ જ્ઞાન દવા છે, યોગ દવા છે, ભક્તિ દવા છે, ત્યાગ દવા છે. આ જે પ્રક્રિયાઓ આના માટે થઈ છે એ બધાએ હવની રીતે કરી. પણ જ્યારે વૃત્તિ દવા થઈ જશે આપણી, કે વૃત્તિ ક્યાંય જશે નહીં, વિચારથી વૃત્તિમાં જશું, પછી પ્રાણ વૃત્તિ પ્રમાણે ચાલશે. અને પ્રાણ એ રીતે ચાલશે એટલે એની અંદર વૃત્તિ સ્થિર થવા મળશે. પ્રાણ ધીમો ચાલશે, એના પ્રમાણે ચાલશે, એટલે વધારાનો નહીં ચાલે, એની ગતિ ઓછોય નહીં ચાલે, જેટલો જોઈશે એટલો ચાલશે પ્રાણ. તો જ્યારે સુરતા છે એ સુરતા બરાબર થઈ જાય ત્યારે પ્રાણ બરાબર ચાલવા મળશે. અને પ્રાણ બરાબર ચાલવા મળશે એટલે તરત જ એનું સુરતાનું રૂપાંતર વૃત્તિમાંથી જશે. અને આ પ્રક્રિયા થઈ એનું નામ છે ઉપાસના છે. આપણી ઉપાસના કેવી? તો એ કે અમારી ઉપાસના ચેતન ઉપાસના. તો કે ચેતન ઉપાસનામાં શું આવે? તમે કયા દીવો કરો છો, કઈ રીતનો ઘીનો કરો, તેલનો કરો છો, કઈ ગુગળથી લોબાનથી તમે ધૂપ કરો છો, તમે પરિક્રમા કરો છો, તમે હવારમાં છે મંગળ આરતી કરો છો, પછી સંધ્યા આરતી કરો છો, પછી ઓઢણ આરતી કરો છો. નહીં, અમારી ઉપાસના નથી. અમારી પરિક્રમા એ અમારી ઉપાસના નથી. પરિક્રમા અમારી એ છે કે એના એ વિચારમાં રહી છે. પરિક્રમા કરીએ છીએ પણ એના એ વિચારમાં રહી, ગોળ છે બધું, ફર્યા જ કરે છે, એનાથી બહાર નથી જતા. એનાથી શું થાય છે એમ કોઈ પૂછે તો એ ગતિથી અમારી અંદર વારંવાર પ્રક્રિયા થાય છે. વારંવાર જે પ્રક્રિયા થાય એનું જે ઘસારણ છે, વીજળી ઉત્પન્ન થાય છે, એ જ વીજળીનો ઉપયોગ અમે આમાં કરીએ છીએ. જે સંસારમાં કરીએ છીએ એનો અમે રૂપાંતર કરીને અમારા સ્વરૂપમાં કરીએ છીએ. તો આ ફરક પડી ગયો. પહેલા એ કીધું ને ભાઈ તમે કુકડાથી શું કરો છો, તો કે આ ઝાટક્યો, આ શું કરી હેઠાઓ, આ દોડવ્યું, તો એ રીતે તમે શું કરો છો? તો અમારી ઉપાસના કઈ પુસ્તક વાંચવા જેવી નથી. ના, એમાં કીધું છે પરમ ગુરુએ કે
હંધાઈથી દુનિયામાં મોટામાં મોટો મંત્ર છે તારક મંત્ર, બધાને તારી નાખનારો. અને સારા મોટા મોટું શિખર છે ગંભીરા શિખર. પણ ગંભીરા શિખર અને તારક મંત્ર એ પોતાના સ્વરૂપ અને કર્તાની વચ્ચે પડદો કરનાર છે. ચોખ્ખા કર્તાને દેખાવા દેતા નથી, એટલે એ વાત કરી છે. અમે જે અંદર દીવો રોજ પ્રગટાવેલો છે એ ક્યારે બુઝાતો નથી. એની અંદર જે સુવાસ આવે છે, સુગંધ આવે છે, એ અમારી અંદરથી જે અમે વર્તન કરી છે એમાંથી પ્રગટ થાય છે. બાકીનું લોબાન છે, ગુગળ છે, ધૂપ કરીએ છીએ આપણે ચંદનનો કા, એ બાહ્ય છે. અમારી અંદરથી જે સુગંધ આવે છે એ અમારું વર્તન છે. અમે જે વર્તન કરીએ છીએ, વર્તન કઈ બાજુ જાય છે તમારું કોઈ પૂછે તો તમારું ચેતન બાજુ વર્તન જાય છે. અને આ વર્તન કરે તો કે એને જડતાની અંદર મોહ થઈ જાય છે, ચિહ્નની અંદર મોહ થઈ જાય છે. ચિહ્ન છે, મંદિર, મૂર્તિ, બધા ચિહ્ન છે. કાલે હું વાત કરતો હતો હાજે, એ ચિહ્ન છે. એવી રીતે એની ભાષા છે મંદિરની. આ મંદિર છે તો એની ભાષા છે. તો કીધું આ કોઠિયો છે, કોઠિયો શું પ્રતીક છે? તો કે વિત્તનું પ્રતીક કોઠિયો છે. તો કે આ કાચબો છે, એ કેનો પ્રતીક છે? તો કે 5 ઇન્દ્રિયો જે છે બહાર કાઢે છે, 5 અંગો, એનું પ્રતીક છે. એ ભેગી કરી લે તો પ્રત્યાહાર થઈ જાય છે. પ્રત્યાહાર થઈ જાય પછી એને આગળ જવાનું છે. ક્યાં જાય છે? ગર્ભગૃહ બાજુ. ગર્ભગૃહ બાજુ જાય છે તો 2 છેડા દેખાય છે, એક મૂલાધારનો, ત્યાં ગણપતિ બેઠા છે, એક બ્રહ્મરંધનો, ત્યાં હનુમાન બેઠા છે. તો કે આ અપાન છે ને આ પ્રાણ છે, એની વચ્ચેથી જાય છે જ્યારે એ અંદર, તો ત્યાં માતાજી બેઠા છે, તે શંકરનું લિંગ છે, એના ઉપર સર્પ છે, એની ઉપર ધારા થઈ રહી છે, એમાં બેલીપત્ર ચડે. તો એ બધી એક ભાષા છે, એ દેવ નથી. આપણા બધા ઋષિ મુનિઓને ખબર હતી કે આ બધું ભૂસાઈ જશે, કે પુસ્તકમાં લખેલું. તો પથ્થરની અંદર એવી કંડારી લો કે જ્યારે આનો ઉકેલનારો કોઈ આવશે, આના સમજુ લોકો આવશે, તો આ ભાષાનો ઉપયોગ કરીને પોતાના ઘાટની અંદર હું થઈ રહ્યું છું. આ ગણપતિ ગુદાસ્થાને બ્રહ્મરંધની અંદર છે, એ હનુમાન બેઠા છે, એનું હનુમાનનો પ્રણવ આખામાં ચાલુ છે. નાભી સ્થાને હું બેઠું છે. આ બધા જે સ્થાનો આપ્યા છે, ત્યારે ખબર પડશે કે આ જે મંદિર છે એ મંદિર નથી, મારું સ્વરૂપ છે. એ એક ભાષા છે, એક પ્રતીક છે મારી અંદર. શેષૈયા ઉપર કાલે કહેતો હતો, શેષૈયા ઉપર વિષ્ણુ ભગવાન હોતા છે, અને નાભીની અંદરથી છે કમળ નીકળે છે, એના દાંડા ઉપર પછી કમળની પાકડીની અંદર બ્રહ્મા બેઠા છે. એ બુદ્ધિનું પ્રતીક છે. બ્રહ્મા એના કેટલા મુખ છે? કે 5 મુખ છે. પછી એની અરે 5 મુખ છે તો દિશાઓ આવી. પહેલા તો દિશા હતી નહીં, પછી નક્કી કર્યું બ્રહ્માજી જે પહેલું મુખ છે એ જે બાજુ જોવે છે એ પૂર્વ છે, પછી બીજું મુખ છે એ દક્ષિણ છે, ત્રીજું મુખ છે એ પશ્ચિમ છે, અને ચોથું મુખ છે એ ઉત્તર છે. તો કે અહીંથી શરૂ કર્યું, પછી અહીંયા પાછું શરૂ કર્યું કે આ ભાઈ પાછા વચ્ચે તો ખૂણા પડે છે કે, તો કે આ ઈશાન છે. ઈશાન એટલે એ બાજુ શાન રાખવી, પછી આ બાજુ પૂર્વ, પૂર્વનો કંઈક વિચાર કરવો, અને આ બાજુ કે અગ્નિ, અગ્નિ એટલે ગતિ વાળું તત્વ, કે હવે આગળ ગતિ કરો. આમાં ધ્યાન રાખજો કે દક્ષિણમાં યમ બેઠા છે, એને વટવાનું છે. નૈઋત્ય એટલે નવી ઋતુ આવશે, એટલે ત્યાંથી તમે આગળ ગતિ કરો. પશ્ચિમની અંદર સૂર્ય હાથમે છે, પણ તારે તો ઉત્તર બાજુ જવું છે ને. વાયવ્યમાંથી ઉત્તરમાં જાય, તને બધા ઉત્તરો મળશે. સંસારના બધા ઉત્તરો તું ઉત્તરમાં જાય એટલે મળશે. તો એનું પ્રતીક બનાવ્યું. શેષૈયા ઉપર વિષ્ણુ ઉતા છે, એટલે સમુદ્ર દેખાય છે, અને એમ સમાધિમાં છે, નાના અભિમાન. તો હું દેખાડ્યું તારું સ્વરૂપ. મંદિરની અંદર જે પ્રતીક મૂક્યા છે એને જાળવી રાખવાના છે, એને નાશ નથી કરવાના. એ નાશ નથી કરવાના એમ નહીં, પછી ત્યાંથી એનો નાશ થઈ જવો જોઈએ, આમ બહાર રહેવા જોઈએ. પણ મનની અંદર જે વસ્તુ સાચી છે એ વિષ્ણુને કાઢવાના છે. આ નાભી સ્થાને વિષ્ણુ કેવી રીતે હોતા હશે? તો એ જે ભાષા છે એ કોડવર્ડ વાળી ભાષા, કોડ છે એ બધા. ક્યારે આ લોકોએ કોડવર્ડ ની ભાષા ગોતેલી, તો વિચાર કરો તમે. જ્યારે આ ઋષિ મુનિઓ હતા એની કોડવર્ડ ની ભાષા ત્યારે ગોતેલી કે આ લોકો હવે આ કોડ ની અંદર વાત કરે, આ કોડ લેંગ્વેજ ની અંદર વાતો કરે, આ લેંગ્વેજ ને ઉકેલવી. એટલે એ રીતે કીધું કે જુઓ તો ખરા, એ કે ગતિઓ તો જુઓ. આ બધી એ આ ના સમજાણું તો કે આ બધી ગતિઓ મેં પ્રતીકોમાં ભરી છે. તો એને કીધું જ્યાં તારે આવી ગતિ ન કરવી હોય તો તારી ગતિને ઉલટાવી દે. અને ઉલટાવી દે એટલે ગતિ કેવી રીતે કરીશ? કે હવે તું પ્રાણમાંથી છે એ ધ્વનિની અંદર વયો જા. ધ્વનિની અંદરથી છે એ મંત્ર છે એ ઓટો સિસ્ટમમાં છે ત્યાં. એટલે કીધું અજપામાં, અજપાને છોડી દે. અજપાય તારા કામનો નથી. આ લોકો દુનિયામાં અજપાને જાપ કરી અને લાખો વર્ષ સુધીનું આયુષ્ય રાખે, અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે અજપાની અંદર.
સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને એનાથી એ ભગવાન તરીકે પૂજાય. તું એમાં રોકાતો નહીં. રોકનારા તત્વ છે અજપાઈ તે. બધાથી મોટા છે કે હજારો જણામાં તું એકલો કરી એક તો અજપા, એટલે તું તો સંપત્તિ વાળો થઈ ગયો ને. તને ધંધો કરતા આવડતો હોય, તને વેપાર કરતા આવડતો હોય તો હજારો જણામાં તું તો શેઠ જ થઈ જાય ને, શ્રેષ્ઠી. તો તને પૂછશે બધાય, તને સન્માન કરશે, કોઈ કાર્યક્રમ હશે તો સ્ટેજ ઉપર બોલાવશે, માળા, પણ તારું એનાથી કલ્યાણ થશે નહીં. તારો કલ્યાણનો માર્ગ તો બંધ કરી દીધો તે. હવે તું એનાથી ઉપર ઉઠી ગયો ને સન્માનમાં જાતો હતો, તને ખબર હોય કે મારે આ ખોટું ખોટું જવાનું સપનું છે, હું જાઉં છું તો મારે સમજવાનું છે હું તો અંશે છું અને કર્તાની સાથે છું. એટલે હવે તું જા તો તને રોકી નહીં કે કેમ કે જે રીતે દૂધમાંથી ઘી કાઢી લીધું ને હવે પાછું દૂધમાં નાખો તો એ ભળતું નથી. એમ તું સંસારમાંથી વિરક્ત થઈ ગયો છો, અલગ થઈ ગયો છો, અંશે થઈ ગયો છો, પરમ ગુરુની સાથે એકતા વાળો થઈ ગયો છો. એટલે હવે તને સંસાર નડશે નહીં. આવા અંશો, આ ગતિ કે પ્રણવની અંદર અજપાની ઉપર વહી ગયો, તે અંકુરમાં રહેલી સુરતા એ વહી ગયો. સુરતા અગ્નિ તત્વનું કારણ છે, અગ્નિ તત્વ છે ગતિનું કારણ છે. તો સુરતાને એની ધીરે ધીરે કરતા એને સાધ્ય કરી. સુરતા ક્યાં વહી જાય છે? થોડી વાર બેહો તો મન છે એની સાથે સુરતા ક્યાંય દોડ્યા કરે છે, તો એને વાળી લે છે પાછું કે જા પરમ ગુરુના જ્ઞાન. થોડી વાર થાય આપણે આમ કરવાનું મન થાય, ત્યાં થાય કે લાવ આપણે કેસેટ મૂકી દઈએ, ચાલો ને આ યુટ્યુબ મૂકી દઈએ. થોડી વાર થાય એટલે જુદા ના પડવું. મારો કહેવાનો અર્થ આમ હું જે બોલું છું એની આરાધના નથી કરવી તમારે, પણ તમારી તો આરાધના કરવી છે ને. એટલે મનને સુરતાને બીજે નહીં જવા દેવાય. એનું કામ આમાં પછી શું થશે, જ્યારે સુરતા બીજે નહીં જાય ને ત્યારે પછી ઓટો સિસ્ટમ આવી જશે. બધું ઓટો થયા કરે, બધું ફટાફટ એના સમયે એવું થાય ને વાત પૂછો, બધું થાય છે. પણ તું ક્યાં છો? તો કે હું તો ચેતનારે રમું છું. તો એને કીધું સુરતા જે રખડે છે એને મેં વાળી લીધી. હમણાં શરૂઆતમાં જરૂર પડે આપણે કે ટેપ વગાડી કે સાંભળી, ચોપડી વાંચી, એ શરૂઆતમાં જરૂર પડે, પણ પછી બાદ થઈ જશે, બધું અંદર જ એક થઈ જશે. અને સુરતાનું રૂપાંતર તરત વૃત્તિમાં થશે. અને વૃત્તિ જ એવી વસ્તુ છે કે જે અંશે થઈ શકશે. વૃત્તિ સિવાય કાંઈ એવું નથી આ શરીરમાં કે અંશે થઈ શકે. પ્રણવય ન થઈ શકે, વિચારે ન થઈ શકે, અંતસ્કરણ એકે ન થઈ શકે, ગુણગણ ન થઈ શકે, આદ્ય શક્તિ ને નિરંજનના તત્વો ન થઈ શકે. જ્યારે આ બધામાંથી ખેંચાઈને વૃત્તિ જ્યારે એક થઈ જશે, સૂક્ષ્મ થઈ જશે, સમજ સૂક્ષ્મ થઈ જશે, ત્યારે આ ગતિ છે એ તમારા હાથમાં આવી ગઈ છે. આ ગતિથી કાળની બહાર જઈ શકાય છે. એનું મધ્ય આપણે કીધું નાદ છે. નાદ એટલે નીચે ઉતરવાનું, પણ નાદ એટલો સૂક્ષ્મ છે કે એ આ નાદ જેમ કહું છું એવો નથી એમ. અને એ નાદનું રૂપ જ આ વૃત્તિ છે. નાદને અહીંયા આપણે વૃત્તિ ગણશું, અંશમાંથી આવેલી. પછી ભલે જાડું થતું થઈ ગયું, એ નાદનું જ રૂપાંતર વૃત્તિ છે. અથવા વૃત્તિનું આ બાજુ આવવાનું, જાડું થવાનું રૂપાંતર એ નાદ છે. એવી રીતે આને આપણે ગતિને ઉલટાવી એટલે ગમન આકાંક્ષા. ગમન ગતિ શું છે એટલે કીધું કે આ ગમન ગતિ શું છે એના પ્રકારો આપણે ગણ્યા, ઘણા પ્રકારના. અવિગતમાંથી ગત આકાશ થયું એનો વિષય આપણે આવી ગયો. પ્રાણથી સુરતા, સુરતાથી વૃત્તિ અને વૃત્તિથી સ્થિતિ. સમજાવ? પેલું હતું પ્રાણથી સુરતા, આનું સૂત્ર પ્રાણથી સુરતા. અહીં લખી નાખું છે એકવાર એટલે ધ્યાનમાં આવે. હવે ગતિ ક્યાં કરવાની? આપણે ઉલટ ક્રિયા કરીએ. ઉલટ ક્રિયા ક્યાં આવી? પ્રાણથી સુરતા, સુરતાથી વૃત્તિ, વૃત્તિથી સ્થિતિ. આની આપણી ઉલટ ક્રિયા. આજે એટલી વાત આ જે કરવાની છે એટલી વાત સમજાવવા માટે ગતિ આ તે બધું કીધું મેં તમને. અને ગ્રંથમાં જે લખ્યું છે એનો અર્થ તમે આમાં શું છે એ વાંચશો કે આ ગમન આકાંક્ષાની ઉલટ ક્રિયા, એટલે 10 વાર વાંચશો તો નહીં સમજાય. પણ હવે જ્યારે તમે વાંચશો તો એની અંદરથી અર્થો આ જ નીકળશે. અને આ અર્થથી જ આપણે છે એ પરમાર્થ સુધી પહોંચવાનું છે. આ અર્થથી
પરમાર્થ સુધી પરમાર્થને પ્રાપ્ત કરવાનું છે. પરમાર્થ છે એ આપણી સ્થિતિ, અંશ. હવે અંશ છે એટલે એને અંશી સાથે એક રહેવું જ પડશે. એટલે આ અંશી, અંશીને અરે એક રાખે છે કોણ? કે પરમ ગુરુ. પરમ ગુરુનું સ્વરૂપ શું છે? કે પરમ બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ નહીં. પરમ ગુરુ સર્વજ્ઞ ગતિ. એટલે હું કીધું અલ્પજ્ઞ અને સર્વજ્ઞ. આપણે શું જાણશે? અલ્પજ્ઞ. અંગ હું આ અંશ શું છે? અલ્પજ્ઞ. અલ્પજ્ઞ અને પરમ ગુરુ સર્વજ્ઞ. બરાબર છે? બરાબર. પછી તો આ તો કે આ બંનેની ઉપર છે, અલ્પજ્ઞ અને સર્વજ્ઞ, એની ઉપર છે આ અંશી. સર્વજ્ઞ તો તમારે ત્યારે રહેવાનું છે જ્યારે જગત હોય. બાકી તો જગત છે નહીં ત્યારે સર્વજ્ઞ અને અલ્પજ્ઞ ગતિ જ દેખાતી નથી. આ તો ગતિનું કારણ છે, સર્વજ્ઞ ગતિ અને અલ્પજ્ઞ ગતિ. એ તો કારણ ગતિનું છે ને. ગતિ છે એ તો જ્યાં સુધી આ બધી ઉત્પત્તિનો છે, જ્યાં સુધીનો સંકલ્પ છે કર્તાનો, એ સંકલ્પ છે એ બધું ગતિમાં છે. તેમાં બે ગતિ છે, અલ્પજ્ઞ અંશની ગતિ, સર્વજ્ઞ પરમ ગુરુની ગતિ. અને સર્વજ્ઞ પરમ ગુરુની ગતિ સાથે અલ્પજ્ઞ ગતિ મળી જાય એટલે અંશી સાથે એકતા થઈ જાય. આ છે એને કીધું પરમાર્થ. પરમાર્થ આને કીધું પરમાનંદ. આને કીધું પરમાર્થ અને પરમાનંદ. પોતે છે હું બધા કીડી મકોડી મનુષ્ય બધા હું બધા સુખ. સુખથી હું આનંદ. તો આનંદના પ્રકારો વિષયાનંદ, ભજનાનંદ, સહજાનંદ, આ બધા પ્રકારો. પછી સચ્ચિદાનંદ તો કીધું પરમાનંદ. આપણે શું ગોતીએ છીએ? પોતે છે બધા આનંદના નાના નાના પ્રકારો મળે છે એટલે એનાથી હજી વધારે મળે, હજી વધારે મળે એવી આશા રહે છે. તો પરમાનંદ એવી વસ્તુ છે કે પરમાર્થથી પરમાનંદ પાવ અંશી. તો કોને આગળથી લીધું? તો કે આની આગળથી પરમ ગુરુ પાસેથી. અને પરમ ગુરુ છે સર્વજ્ઞ બુદ્ધિ, સમાજ, નવ બુદ્ધિ. હવે એનો નવનો અર્થ નવીન પણ થાય. નવનો અર્થ 1 2 3 4 અને પૂર્ણ એટલે નવ પૂર્ણ આંકડો થાય. એટલે નવ બુદ્ધિનો અર્થ એ છે 1 2 3 તો કે પૂર્ણ આંકડો તો કે 9. તો પૂર્ણ બુદ્ધિ છે, નવે નવ બુદ્ધિ, જેનામાં છે નવીન જ છે, પાછી જૂની નથી એટલે નવ છે. નવીન, નવ, પૂર્ણ, સર્વજ્ઞ. તો કે આવા પરમ ગુરુની આરાધના કરતા અલ્પ અંશ છે એ અંશીની સાથે એકતા કરી રહેશે. કે પ્રાણથી, સુરતાથી, વૃત્તિથી, સ્થિતિ પોતે અંશ. અંશને પરમ ગુરુ જ્યારે મળ્યા એટલે અંશી થઈ ગયા એટલે બ્રહ્મની અંદર ફસાવાની કોઈ એની ઈચ્છા ન થઈ. એને સચ્ચિદાનંદને મૂકી દીધો નીચે. પરમાનંદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ નીચેનો છે. આ બ્રહ્મનો આનંદ છે, અમને નથી જોઈતો ભાઈ. અમને શું જોઈએ છે? તો કે અમને જોઈએ છે પરમાનંદ. પરમાનંદનો અર્થ છે પરમાર્થ અને સચ્ચિદાનંદનો લક્ષ્યાર્થ. આનો લક્ષ્યાર્થ છે. લક્ષ્યમાં અમારે રોકાવું નથી. સચ્ચિદાનંદની વચ્ચે આવી ગયો. પરમ ગુરુ કે મારા રસ્તામાં આવતા બ્રહ્મ વચ્ચે આવે છે. એટલે સતચિદ અને આનંદ એ તો વચ્ચે આવે છે, એ તો રસ્તામાં પડે છે. મૂળ પેલું તમારે એવરેસ્ટ ઉપર જવું હોય તો રસ્તામાં કંચનજંઘા ને કેટુ ને કઈક જે બીજા માછા પૂછી ને અન્નપૂર્ણાની નાના નાના શિખરો આવતા હોય તો વચ્ચે પડે છે કે એમાં નાનું શિખર છે. જે તમારે જવું છે તો કે એવરેસ્ટ ઉપર, અને અમને એ જ જોઈએ છે તો કે એ ગતિ. અને આ બ્રહ્મન આકાંક્ષાની ઉલટ ક્રિયાનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય કરુણાસાગર મહારાજ કી જય. કરુણાસાગર ભગવાન કી જય. કેવલ સાહેબ